ભરૂચના જંબુસર તાલુકાના મહાપુરા ગામના મુખ્ય માર્ગ પર હાલ રેલવેની કામગીરીના કારણે ભારે હાલાકી સર્જાઈ રહી છે। રેલવે ટ્રેક પાસેના માર્ગ પર ડાયવર્ઝન મુકાયું છે, તે પણ કાચો અને ખાડાવાળો હોવાથી ગ્રામજનો માટે ખતરનાક બની રહ્યો છે। રેલવે કોન્ટ્રાક્ટરે માટી ભરવાનું કામ તો આરંભ્યું છે, પરંતુ વરસાદી મોસમમાં પાણી નિકાલની કોઈ વ્યવસ્થા ન રખાતા કાદવ કીચડના સામ્રાજ્ય ઊભા થયા છે। ગ્રામજનોનું કહેવું છે કે ડાયવર્ઝન રસ્તો સતત પલળી જાય છે અને તેમાં ખાડા પડતા વાહનો અવારનવાર ફસાઈ જાય છે, ત્યારે આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા ગ્રામજનો માંગ કરી રહ્યા છે। આ રોડ પર જે રેલવે કામ કરે છે અને એ રેલવેવાળા બિલકુલ અણધાર્યું કામ કરે છે, મન ફાવે એ રીતે કરે છે। અને જે મહાપુરાને જોડતો રોડ ત્યાં રેલવે કને એ લોકો પૂરો બ્લોક કરી દીધો છે। જે ડાયવર્ઝન આપ્યું એ લોકોએ ખાલી વરસાદ પડે એટલે માટી અને મેન્ટલ નાખ્યા છે। હવે એને અંદર અમે અત્યારે ચેક કર્યું તો અંદર સળિયા છે, આટલા મોટા પથ્થર છે। તો પછી બાઇકનું શું થાય, અત્યારે અહીં કેવું છે કે થોડો વરસાદ પહેલે કિચ્ચર થઈ ગયું છે। અહીંયા કોઈ અધિકારી આવવા તૈયાર નથી, જોવા તૈયાર નથી। અત્યારે અમને 2 કે 3 દિવસ ઉપર વરસાદને કારણે અહીંયા અમારી સ્કૂલ જતી એક છોકરી પડી હતી, તો એને વાગ્યો તેની જવાબદારી કોણ લે? અહીં કોઈ પણ જવાબદાર વ્યક્તિ આ જોવા આવતા નથી, જેથી ગામનો એવું ગણું કે 70% વ્યવહાર બંધ થઈ ગયો છે। આ લોકોને એક અનગઢ રીતે આજે અમે આવ્યા છે તો બંને સાઈડ એ લોકો રસ્તા બંધ કરી દીધા। કાલે કોઈ બીમાર પડ્યું, કોઈ ઇમરજન્સી 108 અમારા ગામમાં લાવવી હોય તો કેવી રીતે આવે? તો એ લોકો શું કોઈનું મૃત્યુની રાહ જોઈને બેઠા છે? એ લોકોએ કમસે કમ એક રસ્તો તો ખુલ્લો રાખવો જોઈએ કે ના રાખવો જોઈએ?